એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતનું પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 3 એટલે કે પ્રશ્ન નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તો મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને તમને પણ દરેક દાખલાઓ આવડી શકે। ચાલો સરળ રીતે તમને સમજાય તેવી રીતે અહીં સમજૂતી મેં આપેલી છે। આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 અને 5.2 ના આગળના દાખલા મૂકેલા છે। જો હજી ન જોયા હોય તો અત્યારે જોઈ લો। ચાલો આજે જોઈએ દાખલા નંબર 3, જેમાં પ્રશ્ન પૂછાયેલો છે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। ચાલો જે ખાલી બોક્સ આપણને આપેલા છે તે પદો આપણે મેળવવાના છે। અહીં મિત્રો પહેલા દાખલામાં 2, ત્યારબાદ એક બોક્સ આપેલું છે અને પછી આપેલા છે 26। આપણે આ બીજેનું બોક્સ એટલે કે આમાં જવાબ લખેલો છે જે આવશે 14। હવે કેવી રીતે આવે તે જવાબ આપણે મેળવવાના છે। તો અહીં આપણે આવશે પ્રથમ પદ a બરાબર 2, a3 એટલે ત્રીજું પદ આપણને આપેલું છે 26, જ્યાં આપણે બીજું પદ મેળવવાનું છે। a3 આવશે a પ્લસ 2d એટલે કે થાય 26। તો આપણે અહીં લખી શકીએ a3 એટલે 26 અને એનું સૂત્ર છે તેમાં આપણે કિંમતો મૂકીએ તો a બરાબર 2 અને 2d એટલે કે 2d। ચાલો તો 26 માંથી 2 જાય તો 2d વધશે એટલે કે 24। તો આમ આપણને સામાન્ય તફાવત મળી જશે જે આવશે આપણો 12। ચાલો સામાન્ય તફાવત આપણને મળી ગયા બાદ હવે આપણે બીજું પદ મેળવી શકીએ। તો બીજું પદ એટલે કે a પ્લસ d એટલે કે આપણી કિંમત આવશે 2 વત્તા 12 એટલે કે 14। આ પ્રમાણે આપણે બીજું પદ મેળવી શકીએ। ત્યારબાદ છે દાખલા નંબર 2, જેમાં પહેલું બોક્સ આપેલું છે, ત્યારબાદ બીજું પદ છે 13, ત્રીજું પદ આપેલું નથી અને ચોથું પદ આપણને આપેલું છે 3। તો તેમાં પહેલું પદ આવશે 18 અને ત્રીજું પદ આવશે 8। કેવી રીતે આવે તે દાખલો આપણે જોઈએ। તો અહીં જે આપણને આપેલું છે તે પ્રમાણે લખીએ તો a2 બીજું પદ 13 અને ચોથું પદ છે 3। ચાલો a2 નું સૂત્ર મૂકીએ તો a પ્લસ d આવશે। તો એનું એક સમીકરણ આપણને મળશે, a2 ની જગ્યાએ આપણે લખીશું 13। એવી જ રીતે ચોથું પદ આપેલું છે તો a4 બરાબર a પ્લસ 3d, a4ના બદલે આપણે લખીશું 3। બંને સમીકરણની જો સરખામણી કરવામાં આવે અને તેના વચ્ચે આપણે જો બાદબાકી કરીએ એટલે કે લોપની રીત જો કરવામાં આવશે તો અહીં આપણને મળશે બાદબાકી કરતાં 13 માંથી 3 જાય તો 10, એ દૂર થશે અને -2d બરાબર 10। આમ આપણને d ની કિંમત મળશે -5। ચાલો હવે જે પદ નથી આપેલા તે આપણે મેળવી શકીએ। d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ જેથી કરીને આપણને a પણ મળી જશે। તો a ની કિંમત આપણને મળશે 13 ની અંદર 5 ઉમેરતા। તો 13 ની અંદર જો 5 ઉમેરવામાં આવે તો 13 બરાબર a -5 એટલે કે 13 વત્તા 5 બરાબર a, તો આવશે 18 એટલે કે પહેલું પદ આપણું થઈ ગયું 18। ત્યારબાદ ત્રીજું પદ જે છે એનું સૂત્ર મૂકીએ a પ્લસ 2d, a એટલે 18 અને d ની કિંમત આવશે -5। સાદુરૂપ આપતા અહીં આપણને ત્રીજું પદ પણ મળી જશે જે આવશે આપણું 8। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 3, 5, 6.1/2, 8, 9.1/2। આ બે વચ્ચેના પદ મેળવવાના છે જે અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે તે મળશે। ચાલો કેવી રીતે મળે તો અહીં બીજું પદ અને ત્રીજું પદ મેળવવાના છે। પહેલું પદ એટલે કે એ આપણને આપેલા છે 5 અને ચોથું પદ જે આપણને આપેલા છે 9.5 એટલે કે 9.5। ચાલો તો હવે ચોથા પદની કિંમત આપણે મૂકીએ a પ્લસ 3d, જેમાં a ની કિંમત મૂકીશું જેથી કરીને આપણને સાદુરૂપ આપતા d ની કિંમત આપણને મળશે। તો d ની કિંમત અહીં આપણને મળે છે 1.5। ચાલો હવે દરેકની કિંમત મૂકીએ તો સૌપ્રથમ બીજું પદ મેળવવાનું છે તો a પ્લસ d એટલે 5 વત્તા 1.5 તો આપણો જવાબ આવશે 6.5। અને એવી જ રીતે ત્રીજું પદ, તો ત્રીજું પદ a પ્લસ 2d એટલે કે 5 વત્તા 2 d ની કિંમત જે હતી તે મૂકી દઈએ અને સાદુરૂપ આપતા અહીં આપણો જવાબ આવશે મિત્રો અહીં 15 લખેલા છે જે આવશે 1.5 એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે થશે 3 એટલે કે આમ આપણું ત્રીજું પદ આવશે 8। આ પ્રમાણે તે કિંમત મેળવી શકાય। ચોથો દાખલો જોઈએ -4, બોક્સ 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 4 અને 6। ચાલો તો બીજું, ત્રીજું અને ચોથું પદ આપણને બોક્સ સ્વરૂપે આપેલા છે જેની આપણે કિંમતો મેળવવાની છે, જેની કિંમતો કંઈક આવશે -2, 0 અને 2। હવે કેવી રીતે આવે તે જોઈએ તો અહીં ચોથું પદ, પહેલું પદ છે -4 અને છઠ્ઠું પદ છે 6। તો એ બંને કિંમતો અહીં લઈએ। ચાલો છઠ્ઠા પદની કિંમત મૂકીએ તો a પ્લસ 5d, જેમાં a ની કિંમત આપણે મૂકીશું એટલે કે સાદુરૂપ આપતા અહીં આપણને d ની કિંમત મળશે જે આવશે આપણી 10/5 એટલે કે 2। હવે જે પદ આપણી પાસે નથી તે આપણે મેળવી શકીએ, જેમ કે બીજું પદ, તો એનું સૂત્ર છે a પ્લસ d, એની કિંમત આપણે જાણીએ છીએ, d ની કિંમત આપણે હમણાં મેળવી જે છે 2। સાદુરૂપ આપતા અહીં આપણને બીજું પદ મળશે -2। એવી જ રીતે ત્રીજું પદ પણ મળી જશે, સૂત્ર પ્રમાણે એની કિંમતો મૂકતા જઈએ, a અને d ની કિંમત મૂકતા ત્રીજું પદ આપણને મળશે 0। અને ત્યારબાદ ચોથું તો a પ્લસ 3d, તો અહીં -4 પ્લસ 3/2 તો આપણો જવાબ આવશે સાદુરૂપ આપતા 2 એટલે કે ચોથું પદ આવશે 2। અને પાંચમું પદ a પ્લસ 4d, તો a પ્લસ 4/2, 4 દુ 8, 8 માંથી 4 જાય તો આપણો જવાબ આવશે 4। તો આ પ્રમાણે આપણે દરેક પદ મેળવી શકીએ। તો મિત્રો ખૂબ સરળ દાખલા છે, 4 દાખલા તમે જોયા તો મારા ગણતરી પ્રમાણે તમને હવે આ દાખલા આવડી જ ગયા હશે। તો આ દાખલા તમે જાતે પણ કરી શકો છો, તમે જાતે ગણવાની કોશિશ કરો, જો ન આવડે
તો આ વિડીયોની અંદર આગળ આપણે આ બધાના સોલ્યુશન મૂકેલા છે, તો તમે આગળ જોઈ શકો છો. પરંતુ એક વખત જાતે કોશિશ કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને આવડ્યા છે કે નહીં, અને ક્યાં તમે અટવાવ છો. જે જગ્યાએ અટવાવ ત્યાંથી તમે જોઈ શકો છો કે તેનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય. ચાલો જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 5. 4 બોક્સ આપેલા છે, જેમાં પહેલું પદ પણ આપણને આપેલું નથી, પરંતુ બીજું પદ આપેલું છે, અને ત્યારબાદ 3, 4, 5 અને છઠ્ઠું પદ આપેલું છે. તો બીજું અને છઠ્ઠા પદનું આપણે સમીકરણ મૂકીશું. સમીકરણમાં લોપની રીતથી આપણે કોઈ એકની કિંમત મળી જશે, અને કોઈ એક સમીકરણમાં મૂકતા તેમાં a અને d આપણને બંને મળી જશે, અને ત્યારબાદ આપણે બધી કિંમતો મેળવી શકીએ. ચાલો જોઈએ. તો બીજું પદ 38 અને છઠ્ઠું પદ -22. દરેકના સૂત્ર મૂકીએ તો 1 મળશે સમીકરણ 1, અને છઠ્ઠું પદ છે જે આપણને મળશે સમીકરણ 2. ચાલો બંનેની સરખામણી કરીએ તો અહીં બાદબાકી કરતાં આપણને કિંમતો મળશે એ દૂર થઈ જશે, અને આપણી કિંમત આવશે 60 બરાબર -4d. તો આમ ડીની કિંમત આપણને મળશે -15. ચાલો કોઈ પણ એક કિંમત મળી ગઈ છે, કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ, જેથી કરીને આપણને એની કિંમત પણ મળી જાય. તો સમીકરણ 1માં ડીની કિંમત મૂકી દઈશું તો આપણને એ મળી જશે 38 + 15, એટલે કે આપણો જવાબ આવશે 53. આમ એ અને ડી બંને મળી ગયા છે. તો હવે આપણે ત્રીજું પદ એટલે કે a + 2d, તો 53 + 2 -15, એટલે કે ગુણાકાર થશે. ફક્ત હવે a અને ડીની કિંમતો જ મૂકવાની છે. સાદુરૂપ આપતા અહીં આપણું ત્રીજું પદ આવશે 23. ચોથા પદનું આપણે કિંમત મૂકીએ a + 3d, તો આપણો તેનો જવાબ આવશે 8. અને આગળ પાંચમું પદ તો a + 4d, એટલે કે 53 + 4 15. તો એનું સાદુરૂપ આપતા અહીં આપણો જવાબ આવશે -7. આમ પાંચમું પદ આપણને મળશે -7. તો આ પ્રમાણે તેની ગણતરી થઈ શકે. મિત્રો, આ હતું દાખલા નંબર 3નું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.